અમદાવાદ એરપોર્ટ પર પકડાયેલા ચારેય આતંકીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. બપોર બાદ આતંકીઓને કોર્ટમાં એટીએસ રજૂ કરશે. 14 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા આતંકીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. અમદાવાદ એરપોર્ટ પરથી આઈએસઆઈએસના 4 આતંકીઓ પકડાયા હતા. અમદાવાદ એરપોર્ટ પરથી આઈએસઆઈએસના 4 આતંકીઓ પકડાયા હતા, જેમને બપોર બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ચારેયના રિમાન્ડ પૂર્ણ થતા એટીએસ તેમને કોર્ટમાં રજૂ કરશે. બપોર બાદ આતંકીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. 14 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. મહત્વનું છે કે અમદાવાદ એરપોર્ટ પરથી 4 આતંકીઓ પકડાયા હતા. વિગતો સાથે સંવાદદાતા અનિતા જોડાઈ ગયા છે. અનિતા, શું વધુ વિગતો છે? ચારેય આતંકીઓના રિમાન્ડ પૂર્ણ થતા આજે કોર્ટમાં રજૂ કરાશે. જી, ખાસ તો જે પ્રકારે જે આતંકીઓ 4 જણની જે ધરપકડ કરવામાં આવી હતી એરપોર્ટમાં, આ ચારેય આતંકીઓના 14 દિવસના રિમાન્ડ જે હતા ગુજરાત એટીએસે પૂર્ણ કરતા તેઓને બપોર પછી ફરી એક વખત કોર્ટમાં રજૂ કરીને વધુ રિમાન્ડની માંગ કરવામાં આવશે. પકડાયેલા ચારેય આતંકીઓ જે શ્રીલંકાના રહેવાસી હતા અને તેઓ જે આતંકી હુમલો કરવા માટે ચેન્નઈથી અમદાવાદ આવ્યા હતા અને દરમિયાન ગુજરાત એટીએસે બાતમીના આધારે તેઓને ઝડપી પાડ્યા હતા. તેઓની તપાસની અંદર તેમનો જે હેન્ડલર જે છે ઓમાડ ગારડની પણ શ્રીલંકા પોલીસે ધરપકડ કરી છે. સાથે આ ચારેય આતંકીઓ સાથે અન્ય કયા સ્લીપર સેલ સંડોવાયેલા છે અને તેઓની મદદ કરવા માટે બીજા કયા આઈએસઆઈએસના એજન્ટ સક્રિય છે તે તમામ મુદ્દે હાલ તેઓની પૂછપરછ કરવા માટે ગુજરાત એટીએસ ફરી એક વખત રિમાન્ડની માંગ કરશે. બિલકુલ અનિતા, આભાર જાણકારી આપવા બદલ.